હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા। જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। શું તમે તરબૂચની છાલ ફેંકો છો? તો હવે આ વિડીયો જોયા પછી તમે તે નહીં ફેંકો, કારણ કે તેમાંથી ઘણી બધી નવી વાનગીઓ બની શકે છે, જેમાંની એક છે તરબૂચની છાલના ઇન્સ્ટન્ટ ઢોસા, જેમાંથી આપણને વિટામિન બી અને સી મળે છે, જે આપણા હાર્ટ માટે પણ ગુણકારી છે, જેમાં આપણે ચોખા કે દાળ પહેલેથી પલાળી રાખવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તરબૂચની છાલના ઇન્સ્ટન્ટ ઢોસા। ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે। તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈએ। અહીંયા આપણે તરબૂચની છાલમાં જે બહારનો લીલા કલરનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે, અને અંદરનો જે વ્હાઈટ ભાગ છે તે જ આપણે યુઝમાં લેવાનો છે। સમારેલા તરબૂચની છાલ, મીઠું, ચણાનો લોટ, સોજી, ચોખાનો લોટ અને દહીં। આપણે આ બધું ભેગું ક્રશ કરવાનું છે। આપણું બેટર અહીંયા રેડી છે, તો આપણે એને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું। આપણું બેટર રેડી થઈ ગયું છે, તો આપણે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી લઈશું। પેન અહીંયા ગરમ થઈ ગઈ છે, તો હવે આપણું બેટર એમાં પાથરી લઈશું। તેને આપણે હળવા હાથે રાઉન્ડ રાઉન્ડ ફેરવતા રહેવાનું છે, અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ચડવા દેવાનું છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તે આછા બ્રાઉન કલરનો થવા માંડ્યો છે, તો હવે આપણે એને પલટાવી લઈશું અને બીજી બાજુ પણ શેકી લઈશું। છે ને એકદમ ઢોસા જેવો જ દેખાય છે, અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે। અહીંયા આપણો ઢોસો રેડી થઈ ગયો છે, તો આપણે એને ફોલ્ડ કરીને લઈ લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તે દેખાવમાં એટલા સુંદર લાગે છે, તેટલા ખાવામાં પણ ટેસ્ટી લાગે છે। તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવજો, અને આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। આવી જ રીતે આપણે મળતા રહીશું નવી રેસીપી સાથે। થેન્ક યુ।